ચારે તરફ બસ પથ્થરો જ પથ્થરો। પોલીસ છાવણીમાં ફેરવાયું કામ, કેટલાક લોકો થયા ઈજાગ્રસ્ત। મહેસાણા તાલુકાના સુભાસનામાં લગ્નના વરઘોડામાં નાચવાને મુદ્દે સર્જાઈ હિંસક ઘટના। રાત્રે બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું, સામસામે થયું પથ્થરમારો। મહેશજી ઠાકોરે કરેલી ફરિયાદ મુજબ તેના ભત્રીજાના લગ્નનો વરઘોડો નીકળ્યો હતો, ત્યારે જ બીજા મહોલ્લાના રણજીત ઠાકોર, કિરણ ઉર્ફે વિજય ઠાકોર સહિત 15 જેટલા લોકો નાચવા પહોંચ્યા હતા અને તેમને બહાર કાઢવામાં આવ્યા। બાદમાં રાત્રે 11 વાગે મંદિર ચોકમાં વરઘોડો પહોંચ્યો ત્યારે આરોપીઓએ દારિયા, પાઇપ અને લાકડી જેવા હથિયારથી હુમલો કરી પથ્થરમારો કર્યો। હુમલામાં મહેશજી ઠાકોરને દારિયાથી, દિનેશજીને પાઇપથી, અભુજી અને મધુબેનને લાકડીથી તેમજ દિલીપજી અને સંજયજીને પથ્થરમારાથી ઈજા પહોંચી। સામા પક્ષે રણજીતજી ઠાકોર પણ ફરિયાદ નોંધાવી ચૂક્યા છે। તેમાં પણ અનિલ ઠાકોરે ઉશ્કેરાઈને અપશબ્દ બોલી માર માર્યાનો આરોપ લાગ્યો। હાલ તો મહેસાણા તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે કુલ 14 વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી।